આગળથી ઉલ્લેખ કરી રહ્યા હતા કે યુએસ અને વેનેઝુએલાનું ઇમ્પેક્ટ ક્રૂડ ઉપર તો થવાની જ છે, પણ એના બાદ આ ઘટના જે ગયા ફ્રાઇડેના દિવસે આપણને બનતી જોવા મળી, સેટરડે સન્ડે એટલે કે વીકેન્ડ દરમિયાન ખાસી એવી આ ન્યૂઝમાં રહી છે અને એની ઇમ્પેક્ટ આપણે આખા સપ્તાહ દરમિયાન કોમોડિટીઝ ઉપર આવતા જોઈએ. તો સોના ચાંદીમાં પહેલાં અહીંયા આગળથી એક આ ઘટના બાદ આપણે એક જીઓપોલિટિકલ ટેન્શન્સને કારણે કે એક મજબૂતી આવતા જોઈ, પરંતુ સપ્તાહના અંત સુધીમાં રીબેલેન્સિંગના સમાચારોથી એક મોટું દબાણ બનતા જોયું છે. તો સોનાની આપણે અહીંયા આગળથી વાત કરીએ. સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે બાકીના બધા ફંડામેન્ટલ એ જ છે, જીઓપોલિટિકલ ટેન્શન ઉમેરાયું છે, પણ એક રીબેલેન્સિંગની વાત છે. તો હવે સોનામાં કયા સ્તર બની શકે અને નિયર ટર્મ માટે અને લોંગ ટર્મ માટે આપણે સોનામાં જો સ્ટ્રેટેજી બનાવવી હોય તો કઈ રીતે બનાવવી જોઈએ? આપણે જોઈએ તો જે બુલિયન્સમાં આપણે જે એક તરફા રેલી આપણે જોઈ લાસ્ટ 1-2 મહિનામાં, એ હવે હાયર સાઇડ પર એક હર્ડલ બન્યું અને ત્યાંથી આપણે એક પ્રોફિટ ટેકિંગ જોયું. આપણે ગોલ્ડની વાત કરીએ તો 4500 4550 આસપાસથી આપણે એક શાર્પ ડિપ ટુવર્ડ્સ 4250 4300 જોયું અને પછી એક રિબાઉન્ડ થઈ રહ્યું છે અત્યારે. તો એના ઘણા બધા કારણો છે કે વન સાઇડ રેલી થઈ ગયેલી અને ઓવરબોટ થઈ ગયેલું પ્રોફિટ ટેકિંગ હતું, પ્લસ રીબેલેન્સિંગ ના લીધે એક પ્રેશર બન્યું. પણ જેવી રીતે અત્યારે જીઓપોલિટિકલ શેપઅપ થઈ રહ્યા છે તો એનો એક સેફ હેવન ડિમાન્ડનો અપીલ મળી રહ્યો છે ગોલ્ડને. પણ મને એવું લાગે છે ગોઈંગ ફોરવર્ડ ઇન વેરી નિયર ટર્મ આજે બે મુખ્ય ન્યૂઝ રહેશે જે બુલિયન્સને અફેક્ટ કરી શકે છે. એક છે કે સુપ્રીમ કોર્ટનું યુએસમાં આજે હિયરિંગ છે ટ્રમ્પના ટેરિફ રિલેટેડ, અને પ્લસ નોન ફાર્મ પેરોલ ડેટા છે ઇવનિંગમાં. તો આ બે પર બજારની નજર રહેશે ઇન નિયર ટર્મ. હવે રેન્જની હું એક્સપેક્ટ કરું તો નિયર ટર્મમાં મને એવું લાગે છે કે આપણે જે અત્યારે બુલિશનેસ જોઈ રહ્યા છે એ કન્ટિન્યુ થઈ શકે છે. મારું માનવું છે કે એકવાર આપણે એક નવો ફરીથી હાઈ બનાવી શકીએ છીએ અને તે બાદ એક પછી ફરીથી એક પ્રોફિટ ટેકિંગ મને લાગે છે આવી શકે છે. તો વેરી નિયર ટર્મમાં એક્સપેક્ટ કરું છું કે એક નવો હાઈ બને. તો એના માટે શોર્ટ ટર્મ, વેરી અલ્ટ્રા શોર્ટ ટર્મ ટ્રેડર્સ જે હોય એ 4400 4380 આ ડાઉનસાઇડમાં સપોર્ટ છે, એ જ્યાં સુધી હોલ્ડ થાય છે એક્સપેક્ટ કરો કે અહીંયાથી અરાઉન્ડ $60-70ની તેજી થઈ શકે છે અને તે બાદ ત્યાં પ્રોફિટ ટેકિંગ કરી લેવું જોઈએ. કેમ કે અગર થોડું લાંબુ જો નેક્સ્ટ 2-3 મંથ્સ માટે મને એવું લાગે છે કે ગોલ્ડ સાઇડવેઝ ટુ બેરિશ પ્રોફિટ ટેકિંગ મોડમાં રહેવું જોઈએ. ફરીથી મને એવું લાગે છે કે ગોલ્ડમાં એકવાર 4250 થી લઈને 4100 આ ઝોન્સ આવી શકે છે. એ ઝોન્સ મારા હિસાબે ફોર ઇન્વેસ્ટર્સ ઘણા સારા સાબિત થઈ શકે છે. તો એ લેવલ્સ આવે ત્યારે કોઈ ઇન્વેસ્ટર્સને બાય કરવું હોય તો કરી શકે છે. હવે ઘરેલું માર્કેટ્સમાં આપણે લેવલ્સની વાત કરીએ તો અત્યારે 138-300 આસપાસ ગોલ્ડ ટ્રેડ થઈ રહ્યું છે. તો નિયર ટર્મમાં 136-136-500 આ જ સપોર્ટ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે. માર્કેટમાં એક્સપેક્ટેશન છે ઇન શોર્ટ ટર્મ કે 139-200 139-500 સુધી ગોલ્ડ જઈ શકે છે. એ મારા હિસાબે ત્યાં શોર્ટ ટર્મ ટ્રેડર્સે પ્રોફિટ બુક કરીને એક્ઝિટ કરી લેવું જોઈએ. અને મીડિયમ ટર્મમાં અગર કોઈને ઇન્વેસ્ટમેન્ટ માટેનો હોરાઇઝન લેવો હોય તો મને એવું લાગે છે કે રાહ જોવી જોઈએ અને જે કરેક્શન અરાઉન્ડ 130 થી લઈને 125 ઝોન એ ઝોન્સ આવે છે ત્યારે આપણે જોવું જોઈએ કે કેવા ન્યૂઝ શેપઅપ થઈ રહ્યા છે અને શું ટેકનિકલ પેટર્ન્સ બની રહી છે. પણ એ ડેફિનેટલી સપોર્ટ ઝોન્સ હોવો જોઈએ. તો એ સપોર્ટ ઝોન્સની રાહ જોવી જોઈએ ગોલ્ડમાં. ઓકે, તો પ્રિયાંકજીની સલાહ જે અહીંયા આગળથી બની રહી છે, જો વેરી નિયર ટર્મની આપણે વાત કરીએ તો અહીંયા થોડી મજબૂતી આવી શકે છે. એટલે જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી કે 1,39,200 1,39,500 સુધીના ટાર્ગેટ બની શકે છે. તો આ વેરી નિયર ટર્મ માટે તમે એક પોઝિટિવ વ્યૂ લઈને ચાલી શકો છો. પણ મીડિયમ ટર્મ હોય અને મીડિયમ ટર્મનો તમારો વ્યૂ હોય અને ખરીદારી કરવી હોય તો વેઇટ કરો અને 1,25,000થી લઈને 1,30,000ના સ્તર તમને મળે છે તે સમયે તે સમયના જે માર્કેટ છે એનું સ્ટડી કરીને ત્યાંથી આપણે બાઇંગનો કોલ લઈ શકીએ છીએ. તો મીડિયમ ટર્મથી થોડા લાંબા સમય માટે વેઇટ એન્ડ વોચની સલાહ બની શકે છે. સાઇડવેઝ સોનું અહીંયા આગળથી રહેતું જોવા મળી શકે છે.
અને હવે આપણી સાથે આ ચર્ચામાં મોતીલાલ ઓસવાલના માનવ મોદી પણ જોડાઈ ગયા છે. માનવજી, આપનું પણ સ્વાગત છે. અને સોનાની ચર્ચાથી અમે આગળથી શરૂઆત કરી છે. તો ચર્ચા આપણી એ ચાલી રહી હતી કે આપણે જે રીતના જીઓપોલિટિકલ ટેન્શન્સ બનતા જોયા, ત્યારબાદ સોનામાં એક ઉછાળો આવ્યો, પછી રીબેલેન્સિંગના ન્યૂઝ આવ્યા અને એક ઘટાડો આવ્યો. હવે આ ઘટાડા બાદ શું અહીંયા આગળથી ખરીદારી કરવી જોઈએ? નિયર ટર્મ માટે અને લોંગ ટર્મ માટે કઈ રીતનું સોનામાં આપનો વ્યૂ બની રહ્યો છે? મોતીલાલ ઓસવાલનો એક તાજેતરમાં રિપોર્ટ પણ આવ્યો છે, તો એને જોતા આપ આગળનું એમાં કઈ રીતનો આગળના જે આઉટલુક છે એ દર્શાવવામાં આવ્યો છે? જી બિલકુલ. પહેલે તો નમસ્કાર. અને આપણે બિલકુલ ફ્રાઈડેના એમાં જો વાત કરીએ, ગોલ્ડ સિલ્વરની ચાલ આખા અઠવાડિયામાં બહુ જ વોલેટાઇલ રહી છે. અને હું બિલકુલ સહેમત છું એ રીતે કે મુવમેન્ટ આટલી સ્ટ્રોંગ હતી લાસ્ટ યર પણ આ વર્ષના શરૂઆતથી, અને ત્યારબાદ એકદમ સ્ટ્રોંગ ફોલ પણ આપણને જોવા મળે છે. અને આ એક હેલ્ધી કરેક્શન હું માનું છું. આપણે છેલ્લા 1-2 દિવસથી રીબેલેન્સિંગ ઉપર થોડી ચર્ચા વધારે થઈ રહી છે, ન્યૂઝ વધારે છે, પણ મારું એવું માનવું છે કે આ જે રીબેલેન્સિંગ છે એવરી યર થાય છે. કમોડિટી ઇન્ડેક્સમાં તમે જો S&P 500 અને બ્લુમબર્ગના તરફથી, તો અમુક કમોડિટી, કોઈ બી એક કમોડિટી 15% વધારે નહીં હોવી જોઈએ વેટેજ. તો અમુક કમોડિટી વધે અને અમુક કમોડિટી ઘટે, તો ડેફિનેટલી આ કોઈ મેજર કે મોટો ઇવેન્ટ જેવું નથી હું કન્સિડર કરતો, કેમ કે રીબેલેન્સિંગમાં એક શોર્ટ સ્પાઇક્સ ઓફ વોલ્યુમ્સમાં ડેફિનેટલી ગોલ્ડ સિલ્વરના વેટેજીસ કમ થશે, પણ એની જ સામે કોપર અને બીજા કમોડિટીના વેટેજીસ થોડા વધ્યા છે. તો એક એન્યુઅલ ચેન્જ છે ડેફિનેટલી, પણ જે ફોલ આવે છે એ મારા માટે એક હેલ્ધી કરેક્શન છે. પ્રોફિટ બુકિંગ છે 170%ના રેલી પછી, તો મારા ખ્યાલથી થોડું ઘણું એક જે ફોલ છે એ આપણે હજી ફોલનો વેટ થોડો કરાય. ફ્રોમ લોંગર ટર્મ પર્સપેક્ટિવ આપણે જે ફંડામેન્ટલ્સની દર વખતે વાત કરીએ છીએ એ ફંડામેન્ટલ્સ હજી પણ સ્ટ્રોંગ છે. જ્યાં સપ્લાય ટાઇટનેસ, વોર રિલેટેડ સિનેરિયોઝ હજી પણ વધે છે, ડિમાન્ડ સારી એવી વધે છે, જ્યાં ETF બાઇંગ, સેન્ટ્રલ બેંક બાઇંગ, ગોલ્ડ સ્પેસિફિક સારી એવી વધે છે. તો ડેફિનેટલી કોઈ એવો રીઝન નથી અત્યાર માટે નેગેટિવ જવા માટે. એક ફેક્ટર જે આપણે રિપોર્ટમાં મેન્શન કર્યું છે, દેટ ઇઝ અ રેટ કટ સિનારીઓ. તો આપણે 6 થીમ ડિસ્કસ કરી છે રિપોર્ટમાં 2026 માટે. જાપાન ટેરિફનું ડિલેડ ઇમ્પેક્ટ, ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓ જ્યાં ગવર્નર પોવેલ ચેન્જ થશે એઝ અ લીડર, અને ઇન્ફ્લેશન અને ગ્રોથનું ડિબેટ. આ જે થીમ્સ છે એ 2026માં ડ્રાઈવ કરશે કમોડિટી માર્કેટ અને ઓવરઓલ માર્કેટના, અને એનું જ ઇમ્પેક્ટ આપણને મારા હિસાબથી જોવા મળી શકે છે. બાકી ગોલ્ડની પહેલાં વાત કરી લઈએ, તો ગોલ્ડમાં આપણે ફ્રોમ અ શોર્ટ ટુ મીડિયમ ટર્મ ડેફિનેટલી ઓવરઓલ જે વ્યૂ છે બાયનો જ છે. Q1 અને Q2નો આપણે જે બ્રેકઅપ આપ્યું છે એ ડેફિનેટલી ઉપર રહી શકે છે. સો ફર્સ્ટ હાફ ફોર ગોલ્ડ અને સિલ્વર બંને સ્ટ્રોંગ રહેવાના એક્સપેક્ટેશન છે. સેકન્ડ હાફમાં અમને એવું લાગે છે કે કદાચ જે હાઈઝ બન્યા છે એ જ હાઈઝની આસપાસ હોવર કરશે, કે ત્યાંની આસપાસ જ વે કરશે. એની ઉપર જવાની પોસિબિલિટી થોડી ઓછી લાગે છે. તો ફ્રોમ અ લોંગર પર્સપેક્ટિવ ઉપરમાં 1,60,000નો ટાર્ગેટ આપણે ગોલ્ડમાં એક્સપેક્ટ કરીએ છીએ. 1,20,000 થી 1,22,000ની આસપાસ આવે તો આપણે બાય કરી શકીએ છીએ. ત્યાં સુધીનો ફોલ ઇઝ વેરી કમ્ફર્ટેબલ ફોર અસ. અને ઉપરમાં 5,000ના ટાર્ગેટ, 3,880નું અક્યુમ્યુલેશન ઝોન આપણે ગોલ્ડમાં રાખ્યું છે. સિમિલરલી સિલ્વરની વાત કરીએ તો 3,20,000ની આસપાસના ટાર્ગેટ આપણે ડોમેસ્ટિક ફ્રન્ટ પર જોઈએ છે, જે કોમેક્સમાં $100ની આસપાસ બને છે. અને નીચેમાં જો 2 લાખની આસપાસ પણ આવે છે, 1,90,000 થી 2 લાખ ઇઝ અ વેરી કમ્ફર્ટેબલ ઝોન ફોર અસ $60ની આસપાસ, જ્યાં આપણે પરચેઝ કે અક્યુમ્યુલેટ કરવાનું શરૂ કરી શકીએ છીએ. ઓકે, તો માનવજીની જે અહીંયા આગળથી સલાહ બની રહી છે, સોના અને ચાંદી બંનેમાં લોંગ ટર્મ માટે તમે ખરીદી કરીને ચાલી શકો છો. અને લોંગ ટર્મના ટાર્ગેટ જે છે સોના માટે 1,60,000ના બની શકે છે, અને 1,22,000નો સપોર્ટ છે એનું તમે ધ્યાન રાખીને ચાલો. તો આ ખાસ ઉલ્લેખનીય રહેશે કે આપણા બંને નિષ્ણાતોના સપોર્ટ લેવલ 1,22,000, અને જો આપણે પ્રિયાંકજીને વાત કરીએ તો એમણે 1,25,000 થી 1,30,000ના સ્તરોની આસપાસથી બાઇંગની સલાહ આપી છે. તો આ સપોર્ટ લેવલ જે છે એ આ જ રેન્જની અંદર રહી શકે છે. અને ચાંદીની જે માનવજીનો વ્યૂ બની રહ્યો છે, 3,20,000ના ટાર્ગેટ લોંગ ટર્મમાં બની શકે છે. પ્રિયાંકજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે ચાંદીમાં ખાસી મોટી મૂવ આવતી આપણને જોવા મળી છે.
ચાંદીની ઐતિહાસિક રેલી બાદ પછી આપણી જે કિંમતોમાં આ વખતે જે ઘટાડો જોયો, એક દિવસમાં 15,000 રૂપિયા પણ આપણને ઘટતી દેખાય. ઘણા ઉતાર ચઢાવ ચાંદી જોઈ રહી છે, ચાંદીમાં પણ રીબેલેન્સિંગની ઇમ્પેક્ટ આવતી દેખાય. પણ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે અહીંયાથી માનવજી જણાવી રહ્યા હતા કે રીબેલેન્સિંગ દરેક વર્ષે થાય છે, દર વર્ષે થાય છે, પણ આ વખતે સોના ચાંદીની જ રેલી બહુ મોટી હતી, તો એની મોટી ઇમ્પેક્ટ પડી શકે. કઈ રીતે આપનો વ્યૂ બનશે અને ચાંદી પર આપનું આઉટલુક કઈ રીતનું છે? રીબેલેન્સિંગના લીધે એક યરલી ફિનોમિનોન છે અને જે રીતે અત્યારે ગોલ્ડ સિલ્વર હાઇલાઇટમાં છે બીકોઝ એક સારી એવી તેજી થઈ છે, એના માટે અત્યારે રીબેલેન્સિંગ પર ફોકસ થઈ રહ્યું છે અને એ રીબેલેન્સિંગના લીધે શોર્ટ ટર્મ વોલેટિલિટી ડેફિનેટલી થઈ શકે છે. એ જ આપણે જોઈ રહ્યા છે. તો મને એવું લાગે છે કે ચાંદીએ જે 2025માં જેવી રીતે રિટર્ન આપ્યું છે, એવું અત્યારે હાયર સાઇડ પર ઘણું ક્રાઉડેડ ટ્રેડ આપણે કહીએ તો થઈ રહ્યું છે. તો એટલીસ્ટ ઇન ધ શોર્ટ ટર્મ હું એક્સપેક્ટ કરું છું કે મે બી અત્યારે 77ના આસપાસ સ્પોટ સિલ્વર ટ્રેડ થઈ રહ્યું છે. તો મે બી એક ફરીથી નવો હાઈ બની શકે છે. જે રિસેન્ટ હાઈઝ હતા આપણા એ અરાઉન્ડ 84 સેન્ટ્સના હતા, ડોલર્સના આસપાસ. તો 84ના ક્રોસ કરી શકે છે યા એના નિયર જાય છે. પણ તે બાદ મને એવું લાગે છે કે ફરીથી એક રાઉન્ડ ઓફ સેલિંગ આવવું જોઈએ અને એ રાઉન્ડ ઓફ સેલિંગમાં ચાંદીના પ્રાઇસીસ અગેન ટુવર્ડ $65, $60 સુધી ટ્રેડ થઈ શકે છે. એ એક ઝોન રહેશે જ્યાં લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ એ ધ્યાન રાખવું જોઈએ અને ચાંદીને ફરીથી એક્યુમ્યુલેટ કરવું જોઈએ. કેમ કે હજી બી ટ્રેન્ડ જે છે ચાંદીનો લોંગ ટર્મ જે ટ્રેન્ડ આપણે ડિસ્કસ કરીએ તો હજી બી અપસાઇડનો છે અને ઘણી હજી અપસાઇડ બાકી છે. જેમ $100ના ટાર્ગેટ્સ પુટઅપ થઈ રહ્યા છે એ અચીવેબલ છે, બટ એ થોડો ઇન વેરી શોર્ટ ટર્મ એક્સપેક્ટેડ નથી. લોંગર ટર્મ ટાર્ગેટ્સ આપણે 100ના મૂકી શકીએ છીએ. હવે ઘરેલું માર્કેટ્સમાં ચાંદીની આપણે રેન્જ જોવા જઈએ તો અત્યારે જે રિસેન્ટ હાઈઝ આપણે જોયેલા એ અરાઉન્ડ 2,59,000 2,60,000 ઝોન્સના આસપાસ હતા. તો મે બી ફરીથી પોટેન્શિયલ છે કે હજી 10-15,000 પોઈન્ટની રેલી આવી શકે છે. ફરીથી 2,60,000, 65,000, 70,000 સુધી જઈ શકે છે. તે બાદ એક કરેક્શન અગેન આવી શકે છે મે બી અરાઉન્ડ 2 lakhsના આસપાસ. તો 2 lakhs થી 1,80,000 ઝોન્સ એ એક લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે સારો સપોર્ટ ઝોન્સ રહેશે. ત્યાં ડેફિનેટલી અક્યુમ્યુલેશન થશે અત્યારે એવું મારું માનવું છે અને ત્યાં આવે તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સે નિવેશ કરવું જોઈએ. અને ઓન ધ અપસાઇડ જે આપણે ટાર્ગેટ જોઈ રહ્યા છે, $100 અગર ટ્રાન્સલેટ કરીએ તો રફલી અરાઉન્ડ 3,20,000ના આસપાસની રેન્જ બનશે. તો એ રેન્જમાં એક્સપેક્ટેડ છે ચાંદી ઇન ધીસ યર ટુ બી ટ્રેડેડ. ઓકે, તો ચાંદી માટે પણ આપણા બંને નિષ્ણાતોના જે સપોર્ટ લેવલ છે એ જ બની રહ્યા છે 1,90,000, 2 લાખની આસપાસ. તો જો આટલો ઘટાડો મળે છે જે કદાચ નિયર ટર્મની અંદર, વેરી નિયર ટર્મની અંદર તમને જોવા મળી શકે, તો તમે બાઇંગ કરીને ચાલી શકો છો અને થોડા લોંગ ટર્મમાં 3,20,000 સુધીના ચાંદીમાં ટાર્ગેટ બની શકે છે. તો આપણે સોના ચાંદીની